હું એકલી ને મારે કેટલા બધા કામ કરવાના. માનતા ચામાં ખાંડ ઓછી છે, લઈ આવ ને બેટા. ના કોઈ શુગર તો બરાબર છે. ના, ચામાં ખાંડ ઓછી છે. તું તો આમ પણ ઓછી જ શુગર લે છે ને? ના, સવારે તો હું બરાબર શુગર લઉં છું. હું એકલી ને કામ કેટલા બધા કરવાના છે મારે. માન્યતા ખાંડ ઓછી છે, લઈ આવ ને. ટેબલ પર આટલી બધી જગ્યા છે, મૂકી દે. ખાંડ હાથો હાથ આપીએ તો સંબંધોમાં મીઠાશ વધે. તારી સાથે તો એવું ક્યારેય નહીં બને. અરે ખાંડ નાખવાની તો તમારી રહી ગઈ. ના, નાખી ને. નથી નાખી. જરૂર પડશે તો નાખી દઈશ. મને ગ્રીન ટી પીવાનું બહુ મન થાય છે. હા, બ્રેકફાસ્ટ પછી ગ્રીન ટી પીવી જ જોઈએ. તમારી ગ્રીન ટી રેડી છે. બીજા કોઈને પીવી છે ગ્રીન ટી? હની હશે તો હું પણ લઈશ. તારી સામે જ છે, લઈ લે. હું એકલી ને મારે કેટલા બધા કામ કરવાના છે. આ ઉપમા પણ ઠંડો થઈ ગયો છે. મને થાય છે કે चंदन, ए चंदन, है आपने पुकारा और हम चले आए, खाना हथेली पर ले आए. बोलो बेन. કામિની બેન એકલા અને એમને કેટલા બધા કામ છે, તો તું છે ને એમની સાથે રહે અને એમને હેલ્પ કર. ए होवे. તો ફાઇનલી આજે રાત્રે 8:30 હું કામે લાગી જાઉં. હું પણ તમને હેલ્પ કરાવીશ. પૃથ્વી, પૃથ્વી ઉભો રહે. મારે પણ એક મીટિંગ અટેન્ડ કરવાની છે, તો કલાકમાં ઓફિસે પહોંચી જઈશ. નો ઇશ્યુઝ ચામ્પ, ઇટ્સ યોર ડે. ઓફિસે નહીં આવીશ તો પણ ચાલશે. મને મોડું થાય છે. માન્યતા, પેટ માટે કામ હોય, કામ માટે પેટ નહીં. સર આવે એ પહેલા આ કેક એમની ચેમ્બરમાં રાખી દઈએ, એમને સરપ્રાઈઝ લાગશે. માન્યતા મેમ, સરની ગાડી આવી ગઈ છે. બધા પોતપોતાના કામે લાગો, જલ્દી કરો.
આ સરપ્રાઈઝ કોણે પ્લાન કરી? માન્યતા, કોઈનો બર્થડે હોય અને તમે આવું લખો? માન્યતા ક્યાં છે? આ ક્રિએટિવિટી તમારી છે મિસ વિરાણી? તો હવે તો કેસરની ખાસ જરૂર પડશે નહીં? જે જરૂર હતી એ બધી અરેન્જમેન્ટ એ લોકોએ કરી છે. તો બહુ સારું કહેવાય. પણ ધારો કે આપણને અચાનક કોઈ વસ્તુની જરૂર પડે તો ત્યારે શું કરવાનું? આપણે જાતે જ બધું મેનેજ કરી લેવાનું કે પછી એ લોકો લઈને નીકળે, પછી અમદાવાદનો ટ્રાફિક ક્રોસ કરે, પછી અહીંયા પહોંચે, ત્યાં સુધી આપણે મુહૂર્તને પકડી રાખવાનું? વાત તો સાચી છે. બધું મુહૂર્ત મુજબ જ થવું જોઈએ. તું સાચા સમય પર તારી ફ્રેન્ડને લઈ આવી છે. પણ આંટી, એક કરતા બે ભલા. અરે એ હશે તો આપણા જ કામ હળવા થશે ને. અને ઇમરજન્સી પણ સચવાશે. અને શૈલજા, તારી સાથે હવે ચાંદની પણ નથી ને, તો કેસર હશે તો તારી બધી જ જરૂરિયાતમાં તને હેલ્પ કરશે. વાત તો 100% ની. હવે તારે પ્રસંગ પૂરો ન થાય ત્યાં સુધી ક્યાંય નથી જવાનું. ચોક્કસ માસી. આ હાથ ઉપર તો મહેંદીનો રંગ બરાબર ન આવવાનો છે. જો તમે લાસ્ટમાં કયું ફંક્શન કર્યું? અંતાની ફેમિલી. એએનએમ મિલવાળી? યસ. અરે હું ત્યાં જ હતી. એમના અડધા મેનેજમેન્ટની જવાબદારી મારી જ હતી. હા. તમને ખબર છે મહેંદી પહેલા હાથ ઉપર લીંબુનો રસ લગાવીને તો કલર બહુ જ સરસ આવે છે. તમારે લગાવો છે? બોર્ડર. તમારે અહીંયા કોણી સુધી મહેંદી મુકાવાની છે ને? યા. બાય ધ વે, તમે બહુ નસીબદાર છો કે તમારા ધનરાજ કશ્યપ સાથે લવ મેરેજ થઈ રહ્યા છે. તમે લીંબુ અને ખાંડનું પાણી લઈ આવશો? થેન્ક યુ. સો તમે મળ્યા કેવી રીતે? એકચ્યુઅલી માં મેં ઘણું સાંભળ્યું હતું કે ધનરાજ કશ્યપ લગ્ન માટે ચોખ્ખી ના જ પાડતા હતા અને પછી અચાનક તમારું નામ સામે આવ્યું એટલે થયું કે એકચ્યુઅલી હું ચાંદીની ફ્રેન્ડ છું. ધનરાજના ભાભી? હા. હું ફોરેન રહું છું પણ ઘણા વર્ષોથી ચાંદીને મળી નહોતી એટલે સ્પેશિયલી એને મળવા ઇન્ડિયા આવી હતી. ઓહ વાહ. અને અનાયાસે વર્ષો પછી તમને મળી પણ ગયા? હા. એને મને કોલ કર્યો હતો એટલે હું આવી. ઓહ વાહ. ચાંદની ભાભી પણ અચાનક તમને ફોન કર્યો પણ ખરી? એકચ્યુઅલી એ લગભગ અમારા કોલેજના રિયુનિયનમાં ગઈ હતી તો કદાચ એટલે એને મારી યાદ આવી ગઈ. પણ આઈ એમ નોટ શ્યોર કે એને મારી યાદ કઈ રીતે આવી. પણ હા, એને મને કોલ કર્યો હતો. ઇમ્પોર્ટન્ટ એ જ છે કે તમારી યાદ આવે. અને પછી થોડા સમય પછી તમે ફરીથી ગયા હશો અને એ દરમિયાન ધનરાજ કશ્યપને તમારી સાથે પ્રેમ થઈ ગયો, રાઈટ? હું અહીંયા આવી ત્યારે ધનરાજ માટે છોકરી જોવાનું ચાલતું હતું તો આંટીના ધ્યાનમાં આવ્યું એટલે આંટી મીન્સ શારદા માસી? ના, કામિની આંટી. અચ્છા, એ પણ અહીંયા જ હતા? હા, એ આફ્રિકાથી આવ્યા હતા. તમારી લવ સ્ટોરીમાં કેટલા બધા કોઇન્સિડન્સ થાય છે ને?
અમારે કેટલા બધા તાર જોડવા પડે છે. આઈ મીન તમારી સાથે કેટલા બધા તાર જોડાઈ ગયા છે. આઈ હોપ કે કોઈને તકલીફ નહીં હોય. ઓબ્વિયસલી કોઈને શું તકલીફ હોય. એક્સક્યુઝ મી. ઓલ વેલ. હા, ઘરમાં એન્ટ્રી મળી ગઈ છે. અપડેટ. શૈલજા બહુ જ સ્માર્ટ છે. એ પ્રોપર પ્લાનિંગ કરીને આ ઘરમાં ઘૂસી છે. મને તો લાગે છે કે એની આખી સ્ટોરી પ્રી પ્લાન કરી છે. તો કે સર બની શકે કે ચાંદની પણ એની સાથે ઇન્વોલ્વ હોય. અને શૈલજાના નામનો એક પણ રેકોર્ડ પોલીસ ફાઇલમાં નથી. એનો સીધો અર્થ થાય છે કે કાં તો ઇન્ફોર્મેશન મિસિંગ છે અથવા તો એની ફાઇલ મિસિંગ કરવામાં આવી. અને જો આવું કંઈ પણ કરવામાં આવ્યું હોય ને તો આઈ થિંક આમાં કશ્યપ ફેમિલીની લાગવગનો ઉપયોગ કરવામાં આવ્યો. પોસિબલ છે. ચાંદની જ શૈલજાને અહીંયા લઈને આવી છે ને, તો એ બંને વચ્ચે કંઈક તો કનેક્શન હશે. હર્ષ, એવા ચાન્સીસ બહુ ઓછા છે. તો જો શૈલજા પાસે આ બધું કરવાનું કારણ હોય એવું બને, પણ ચાંદની માટે એ તો આ જ ઘરમાં છે અને બધું એનું જ છે, તો પછી એ શું કામ શૈલજાને આ બધા ખોટા કામમાં સપોર્ટ કરે? એ તો હવે સમજ કહી શકશે. રાઈટ. પણ મુદ્દો એ છે કે શૈલજાની સામે લડવામાં છે ને બહુ ધ્યાન રાખવું પડશે. જો એના ધ્યાન પર આપણી ઇન્ક્વાયરી આવે ને તો 5 જ મિનિટમાં આખી બાજી ચેન્જ કરી નાખશે. તમે જુઓ ને, કઈ હદે તમને ઇનોસન્ટ દેખાય છે જુઓ ને.